મોના માસીએ હોશે હોશે અડધો કલાક આ બાજરાનો ડુંડું લીધું. થોડી વાર તો જોર જોરથી થ્રેસરમાંથી અવાજ આવવા લાગ્યો. પછી એ અવાજ શાંત પડી ગયો. થ્રેસરમાંથી બધું સફેદ ઓઇલ અડધો કલાકની બહાર આવી ગયું. મારું નામ દીપક છે. હું થરાદમાં રહું છું. આ વાત તે દિવસોની છે જ્યારે હું ખાતું ખોલાવવા બેંકમાં ગયો હતો. ત્યાં એક મહિલા ગ્રાહક બેઠી હતી. તેણે તેના આખા માથા અને ગળામાં દુપટ્ટો બાંધ્યો હતો. ફક્ત તેનો ચહેરો જ દેખાતો હતો. મેં તેણીને જોયું. તે મોના માસી હતી. તે મોના માસીની પાતળી કમર અને મોઢા પરની સ્માઇલ મને પાગલ કરી રહી હતી. તેની પાસે મોટા મોટા સંતરા હતા. તેની સુંદરતાને જોઈને મારું મગજ કામ કરતું ન હતું. મેં તેને થોડી લાઈન મારી તો તે પણ સામેથી લાઈન આપી રહી હતી. પેન્ટમાં વોડાફોનનો ટાવર ફૂલ કવરેજમાં આવી ગયો હતો અને હું મારા પૈસા ઉપાડવા માટેનું ફોર્મ ભરી રહ્યો હતો. થોડીવાર પછી તે પાછળથી આવી અને મને પૂછ્યું, શું તમે મારું ફોર્મ પણ ભરી આપશો? હું તેને મજાક ભાષામાં કહેવા લાગ્યો, તમે જે કહો તે ભરી આપું. તે પણ કદાચ ચાલુ જ હતી. એટલે તેણે મને કહ્યું, પહેલા ફોર્મ ભરો, બાકીનું હું પછીથી ભરાવીશ. પાહિતો વોડાફોનનો ટાવર ફૂલ કવરેજમાં આવ્યો. મોના માસી કાતિલ સ્મિતથી મારી સામે જોવા લાગ્યા. મેં ઝડપથી તેનું નામ, રકમ વગેરે પૂછ્યું અને ફોર્મ ભરીને તેને આપ્યું. મોના માસીએ સ્મિત કર્યું, મારો આભાર માન્યો અને આગળ વધી અને પૈસા ઉપાડવા લાગી. હું મારું કામ અધવચ્ચે છોડીને મેઇન ગેટ પર ઊભો રહ્યો અને મોના માસીના આવવાની રાહ જોવા લાગ્યો. તે બહાર જવા માટે ગેટ પાસે આવી અને મને જોઈને ફરી હસી. તેના સ્મિતથી મને થોડી હિંમત મળી. મોના માસીએ મારી સાથે થોડી વાતચીત શરૂ કરી અને મેં જરા પણ વિલંબ કર્યા વિના કોઈ બહાને પૂછી લીધું કે શું હું તમારો મોબાઈલ નંબર મેળવી શકું? તેણીએ હા પાડી એટલે મેં મારો મોબાઈલ મોના માસીને આપ્યો. તેણીએ મારી સામે શરમાઈને જોયું અને મારા ફોનમાં તેનો નંબર ડાયલ કર્યો. આ પછી મોના માસી એના ઘરે ગઈ અને હું પણ બેંકમાં મારું કામ પૂરું કરીને ઘરે આવ્યો. તે પછી જ્યારે મેં તેને તે જ દિવસે ફોન કર્યો ત્યારે તેણે ફોન ઉપાડ્યો. હાય હેલો વાત શરૂ થઈ. પછી મેં તેને પૂછ્યું, તમારી સાથે બધા કોણ રહે છે? તેણીએ કહ્યું, હું અને મારા બાળકો ત્યાં રહે છે. તમારા પતિ એટલે કે માસા શું કરે છે? તેઓ બહાર રહે છે. હું કાંઈ કહું તે પહેલા જ તેણે ફરીથી પૂછવાનું શરૂ કર્યું કે તમે મારા પતિ વિશે કેમ પૂછો છો? મેં કહ્યું ને, હું તો એટલું જ કહી રહ્યો હતો કે જો કોઈ સમસ્યા હોય તો મેં તે કમી પૂરી કરી દઉં. તેણે હસીને ધત્ત કહ્યું અને ફોન કાપી નાખ્યો. એ રાત પછી અમે રોજે રોજ વાતો કરવા લાગ્યા. અમે બંને ખુલવા લાગ્યા અને હવે અમારી વચ્ચે ગરમ વાતો થવા લાગી. અમારી વચ્ચે હવે વાતચીત તમે અને તમારાથી લઈને હવે તું જેવા શબ્દોથી થવા લાગી હતી. મિત્રો, અહીં હું તમને એક વાત કહેવા માંગુ છું કે જ્યારે મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પડી કે તે મારા ગામથી થોડા કિલોમીટર દૂર એક ગામની છે. એક દિવસ મેં હિંમત ભેગી કરી અને પૂછ્યું, શું તે મારી સાથે તે બધું કામ કરવા માંગે છે? પહેલા તો તે કંઈ બોલી નહીં. પછી થોડા સમય પછી તેણીએ પૂછ્યું કે શું તે ઠીક થશે? મેં કહ્યું હા. કેમ નહીં? જેમ વ્યક્તિ પેટની ભૂખ હોય ત્યારે ખોરાક ખાય છે, તેવી જ રીતે આ શરીરની ભૂખ છે. જ્યારે મેં આમ કહ્યું ત્યારે તે તરત જ તેના માટે સંમત થઈ ગઈ, કારણ કે તે પણ જીવનનો આનંદ માણવા માંગતી હતી. તેણીએ કહ્યું, પણ આપણે બંને ક્યાં મળીશું? પહેલા મેં કહ્યું, હું તમારા ઘરે દૂરના સંબંધી તરીકે આવીશ અને ત્યાં રાત રોકાઈશ. તેણે ના પાડી અને કહ્યું, ના, તે યોગ્ય નથી.
આ બધી વાતો થવા લાગી તેથી મેં કહ્યું ચાલો મને જોવા દો કે આપણે ક્યાં મળી શકીએ. હું હવે કોલ કટ કરું છું. તેના પર તેણીએ કહ્યું આટલી ઉતાવળ કેમ છે? હું સમજી ગયો કે હવે તે ગરમ થઈ રહી છે. તો મેં કહ્યું કંઈ ઉતાવળ નથી, તે થોડું ગરમ થઈ ગયું છે. તેથી હું ઠંડુ કરવા જઈ રહ્યો છું. હું શું કહેવા માંગુ છું તે સમજી શકી નહીં. તેણીએ કહ્યું મતલબ? મેં તરત જ કહ્યું કે પોપટ પાંજરામાંથી ઉડી ગયો છે, તેણે પાંજરામાં બેસાડી દો. થોડીવાર પછી તે હસીને કહ્યું ઠીક છે, મને ખબર છે કે તું કહેવા શું માંગે છે. તું હાથલારી માટે જા છો. પછી અમારા બંને વચ્ચે એવી ખૂબ જ વાતો થવા લાગી. બીજા દિવસે સવારે ઉઠતાની સાથે જ અમે બંને ફરી વાતો કરવા લાગ્યા. અમે જલ્દી મળવાની વાત કરી. મેં તેણીને પૂછ્યું તમે મને મળવા માટે શું પહેરશો? મોના માસીએ કહ્યું કે હું સૂટ, સાડી, પૈજામા, કુર્તા, જીન્સ બધું જ પહેરું છું. મેં કહ્યું ના, તમે સલવાર સૂટમાં જાઓ છો. પણ તે દિવસે મેં તેને સલવાર સૂટમાં કહ્યું કારણ કે અમે બંને કોઈ મેદાનમાં મળવાના હતા, તેથી સાડીમાં સમસ્યા આવી શકે છે. અમે બંને ખેતરમાં પાકમાં વચ્ચે મળવાનો પ્લાન બનાવ્યો. તે સમયે ખેતરમાં ઊભો અને ઊંચો પાક હતો. અમારા મીટિંગ માટે શનિવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો. તે દિવસે વાદળી સલવાર સૂટ પહેરીને આવી હતી. તેને જોઈને હું પાગલ થઈ ગયો. મેં મોના માસીને ગિફ્ટ આપી. તે જોઈને ખુશ થઈ ગઈ ને પછી તે ખરાબ નજરે મારી સામે જોવા લાગી. તેણે હુંકાર સાથે પૂછ્યું કે શું થયું, પરંતુ જ્યારે હું તેને કંઈક કહું અથવા તેની તરફ આગળ વધીને કંઈક કરું તે પહેલાં તેણે મને પહેલ જ કરી દીધી. પછી બાજરાના ખેતરમાં કામ શરૂ થયું. હું થ્રેશર ઉપર ચડી ગયો અને મોના માસી થ્રેશર નીચે હતા. મોના માસીએ ઘણા સમયથી બાજરો ખાધો ન હતો, આથી હું બાજરાનું આખું ડુંડું મોના માસીને આપી દીધું. મોના માસી પણ બાજરો ખાવાના શોખીન હતા. એણે હોશે અડધો કલાક આ બાજરાનું ડુંડું હાથમાં લીધું. થોડીવાર તો જોરથી થ્રેશરમાંથી અવાજ આવવા લાગ્યો. પછી એ અવાજ શાંત પડી ગયો. થ્રેશરમાંથી જે બધું ઓઇલ હતું એ અડધો કલાકની અંદર બહાર આવી ગયું અને અમે બંને શાંત થઈ ગયા. પછી અમે બંને બધું ખેતરનું કામ બતાવીને આ ઘરે જતા રહ્યા. મોના માસી પણ હવે દર અઠવાડિયે મને મળવા માટે આવતા હતા અને ખેતરમાં કંઈ ને કંઈ કામ કરાવતા હતા, કારણ કે એના પતિ દ્વારા કોઈ પણ કામ કરવામાં આવતું ન હતું. મારા પણ થ્રેશરનો વારંવાર ઉપયોગ થતો હતો, તેના દ્વારા મને પણ મજા આવતી હતી. આવી રીતે અમે બંને એક બેંક મુલાકાતથી ખેતરનું કામ કરવા લાગ્યા અને મોના માસી સાથે હું હવે દરરોજ વાત કરું છું અને આનંદ લઉં છું અને અઠવાડિયામાં એકવાર ખેતરમાં કામ કરવા જાઉં છું. તો મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી દેતા નહીં. તમારો ભાઈબંધ આવો વિડીયો સાંભળવાનો શોખીન હોય તો એને પણ આ વિડીયો મોકલી દેજો, એટલે ગોદડું વઢીને એ પણ વિડીયો સાંભળવા મળે.